નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 24મો, જેનું નામ છે જીવનનું જાળવું. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 24મો, જીવનનું જાળવું. પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, મને ગમે છે ઝાડનો છાંયો. બીજું, ઝાડ ઉપર છે પક્ષીનો માળો. ત્રીજું, માળો બન્યો છે સૂકા ઘાસનો. ચોથું, ઘાસ પાંદડા ગાય ભેંસ ખાય. પાંચમું, ગાય ભેંસનું દૂધ વખાણાય. છઠ્ઠું, દૂધ તો બિલાડી ચપ ચપ ચાટે. ત્યાર પછી 8મું, બિલાડી જોઈને ઉંદર કેમ ભાગે. 8મું, ઉંદરને તો સાપ ગળી જાય. 9મું, સાપ તો ઝાડ પર પણ ચડી જાય. અને 10મું, ઝાડ હવા પાણીને તડકો ખાય. ત્યાર પછીનો પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નના જવાબ લખો. જે પેલું, લાકડું શામાંથી બને? તો લાકડું ઝાડમાંથી મળે છે. બીજું, ઘર શાનું બને? તો ઘર ઈંટ, રેતી, સિમેન્ટ, લોખંડ અને કપચીમાંથી બને. ત્રીજું, પીવાનું પાણી ક્યાંથી મળે? તો પીવાનું પાણી નદી, તળાવ, કૂવા અને નળમાંથી મળે. ત્યાર પછી ઈંટ શાની બને? તો ઈંટ છે તે માટીમાંથી બને. 5મું, પ્રાણી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવે? તો ઘાસ અને સળીનો ઉપયોગ કરી અને માળો બનાવે છે. માણસ સિવાય પાણી કોને કામમાં આવે? તો જીવજંતુઓ અને પ્રાણીઓને પણ કામમાં લાગે છે. 7મું, ગરમી અને પ્રકાશ ક્યાંથી મળે? તો સૂર્ય પાસેથી. 8મું, જમીન શાની બનેલી હોય છે? તો માટી, રેતી અને કાંકરાથી બનેલી હોય છે. ત્યાર પછીનું, કુંડા ભરવા માટી ક્યાંથી મળે? તો બાજુમાં આવેલા ખેતરમાંથી. 10મું, કાગળ બનાવવા શું વપરાય? તો વૃક્ષનું લાકડું વપરાય. 11મું, જમીનમાં કયા કયા પ્રાણીઓ કે જીવજંતુઓ રહે? તો કીડી, મકોડા, ઈયળ, દેડકા વગેરે રહે. 12મું, મધમાખી શામાં રહે? તો મધમાખી મધપૂડામાં રહે. 13મું, નાળિયેરના રેસાનો ઉપયોગ શું શું બનાવવા થાય છે? તો સુશોભનની વસ્તુ અને પગ લૂછણિયા બનાવવા થાય છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં પેલું, નોટબુકના છેલ્લા પાના સુધી ભરાઈ ગઈ છે, તો બાકીનું ગૃહ કાર્ય લખવા શું વાપરશો? તો નોટબુક છેલ્લા પાના સુધી ભરાઈ ગઈ છે, તો હું લખવા માટે બીજી નોટબુકનો ઉપયોગ કરીશ. ત્યાર પછી ત્રીજું, બીજું, બેસવા માટે આસન નથી, તો શું વાપરશો? તો બેસવા માટે આસન ન હોય તો રૂમાલ, છાપું કે અન્ય કાગળનો ઉપયોગ કરી શકાય. ત્રીજું, રોટલી બનાવવા વેલણ છે પણ આડલી એટલે કે પાટલી નથી, તો શું વાપરશો? તો રોટલી બનાવવા પાટલી ન હોય તો થાળીને ઊંધી મૂકીને તેના ઉપર રોટલી વણી શકાય. ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલી પરિસ્થિતિઓ વિશે તમારા વિચારો લખો. જેમાં પેલું, સૂરજ એક દિવસ ઉગવાની રજા રાખે તો આપણને આખો દિવસ તડકો ન મળે અને ખૂબ જ ઠંડી લાગે. બીજું, હવા પવન થઈને વાય નહીં તો
તો હવા પવન થઈને ન વહે તો આપણને ખૂબ ગરમીનો અનુભવ થશે. ચોથું, ઝાડ આપણને ફળ ફૂલ પાન આપવાની ના પાડી દે તો આપણે આપણા ખોરાકમાં બદલાવ કરવો પડે. ત્યાર પછી ચોથું, વરસાદ પડે જ નહીં તો વરસાદ પડે જ નહીં તો પાણીની ખૂબ જ અછત સર્જાય, આપણને પાણી મળે નહીં. પાંચમું, જમીન કહી દે કે તમારે મારા પર ઘર બાંધવાનું નહીં તો આપણે પક્ષીઓની જેમ ઝાડ પર આપણું ઘર બનાવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 24 જીવનનું ઝાડું ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેની અંદર આપણે ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.